હાલોલમાં માનવતાની મહેક અપહરણનો ભોગ બનેલા બાળકના નિરાધાર પરિવારને પોલીસ અને પાલિકાએ અપાવ્યું ઘરનું ઘર. હાલોલ નગરમાં 5 માસના બાળકના અપહરણના કેસનો સુખદ અંત આવ્યા બાદ પોલીસ અને નગરપાલિકાની સંવેદનશીલતાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. માત્ર ગુનો ઉકેલવાને બદલે તંત્રએ એક નિરાધાર પરિવારનું જીવન સુધારવા માટે જે પહેલ કરી છે તેની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે. થોડા સમય પહેલા હાલોલમાં ફૂટપાથ પર જીવન ગુજારતી એક નિરાધાર મહિલાના 5 માસના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઈ હતી. જો કે જિલ્લા પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે બાળકને હેમખેમ ઉગારી લેવામાં આવ્યું હતું અને માતાને સોંપવામાં આવ્યું હતું. બાળક મળી ગયા બાદ પણ આ પરિવાર ફૂટપાથ પર અસુરક્ષિત રીતે રહેતો હતો. આ બાબત હાલોલ નગરપાલિકાના મહિલા પ્રમુખના ધ્યાને આવતા તેમણે એક ઉમદા વિચાર કર્યો. મહિલાની સાથે રહેલી અન્ય એક નાની દીકરીને શિક્ષણ મળે અને પરિવારને કાયમી સુરક્ષિત આશરો મળે તે હેતુથી પાલિકા અને પોલીસ વિભાગે સાથે મળીને પ્રયાસો હાથ ધર્યા. આ સહિયારા પ્રયાસોના ફળ સ્વરૂપે પાલિકા હસ્તકના જાંબુડી વિસ્તારના આવાસ યોજનામાં ખાલી પડેલ મકાન નંબર 112 આ નિરાધાર મહિલાને ફાળવવાનો નિર્ણય લેવાયો. આજે એક ભાવુક વાતાવરણ વચ્ચે આ પરિવારનો ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હાલોલ ડીવાયએસપી, ટાઉન પીઆઈ, રૂરલ પીઆઈ તેમજ અન્ય પોલીસ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો અને પરિવારને સન્માનભેર ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો. ગુનેગારોને પકડવા એ પોલીસનું કામ છે, પરંતુ પીડિતોના આંસુ લૂછીને તેમને ફરીથી બેઠા કરવા એ માનવતા છે. હાલોલ પોલીસ અને નગરપાલિકાએ આ કાર્ય દ્વારા સંવેદના અને જનસેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7/1/2026ના રાત્રે 12 વાગે એક 5 માસના બાળક કે જે આશાબેન દંતાણીનું બાળક હતું એની અપહરણની ઘટના બનેલી હતી. પોલીસે ટીમ બનાવી અને હાલોલ ડિવિઝનના ડીવાયએસપી શ્રીની આગેવાનીમાં એલસીબી એસઓજીના માણસો સાથે ડિટેક્શન કરવા માટે ખૂબ સારો પ્રયત્ન કરી અને બાળકને 2 દિવસ પછી જ 48 કલાક પછી રાત્રે બાળકને લઈ આવેલા હતા. પછી જેમને રહેવાનું પોતાનું ઘર નહીં તો બેન ફૂટપાથ પર રહેતા હતા, તો નગરપાલિકાના પ્રમુખ શ્રી બેન છે એમણે એક પોલીસને પ્રપોઝલ આપી કે આ રીતે આવાસો બનેલા છે તો આ બેનને આપણે ત્યાં રહેવાનું પ્રોવાઈડ કરીએ જેથી કરીને એને ઘર પણ મળી રહે. એમની બાજુમાં અહીંયા આંગણવાડી છે તો એની નાની જે દીકરી 3 વર્ષની છે પીને લઈ ત્યાં ભણવા પણ જશે. અને અમે પ્રયત્ન કરીએ છીએ કે બેનને આજુબાજુમાં કોઈપણ જગ્યાએ નાનો મસ્તો કોઈ જગ્યાએ એને કામ મળી રહે જેથી કરીને બેન પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે અને એના બાળકોને ભણાવી શકે.